કરી શકીએ. અમારે એક આઈડિયા હતો કે ભાઈ આપણે છોકરી પક્ષ બાજુ બેન્ડ હોય ને એક બેન્ડ છોકરા પક્ષ બાજુ હોય, તો છોકરી પક્ષની બેન્ડ તો એને તો છેલ્લા છૂટવાનો છે આપણા પછી, તો એ બંધ રહે. અને જ્યારે આપણે લઈને આવીએ તો આપણે વરરાજા જેવો તોરણ એટલે મતલબ કે મંડપમાં જતો રહે, પછી આપણો ટાઈમ ત્યાં પૂરો થઈ જાય. એટલે આપણે ત્યાં બેન્ડ બંધ જ કરી દેવાની હોય. પછી બેન્ડ આપણે ચાલો હામે છે ને આપણે આલીએ મસાલો એવું નહીં, આપણે એ વસ્તુ બંધ જ કરી દેવાની હોય. પછી છોકરી પક્ષ બાજુથી એ લોકો એકાદ બે સોંગ વગાડે તો હા, પછી કોઈ ઘર માલિક એવું કહેવા આવશે કે ભાઈ તમે પણ એકાદ સોંગ વગાડો, તો કે હા ભાઈ વગાડીએ, અમે ચાલુ કરશું, વાંધો નહીં. પણ એકવાર છોકરી પક્ષ જે બેન્ડ ચાલુ છે એનું સોંગ વોંગ જે કંઈ વગાડતો હોય પતી જવા દો. સોંગ પતી જાય પછી આપણે એક વગાડ લેવાનો. એ રીતે એક આ રસ્તો નીકળે. બીજો રસ્તો એવો હતો કે ભાઈ બેન્ડ તો ઊભી છે, તો આપણે શું કરીએ, ધ્યાન લઈને આવતા હોય ને તો આપણે રિવર્સ મારીએ. તો એ રિવર્સની હલો તો એ રિવર્સની પ્રથા જ બંધ કરી દઈએ આપણે, સીધું જ જવાનું, એટલે કંઈ તકલીફ થાય જ ના. એક આ હતું અમારું કે ભાઈ આ રીતના આપણે બંધ કરી શકીએ. બીજા કોઈને કંઈક હોય કે ભાઈ આ રીતે નહીં આ રીતે બી બંધ કરી શકીએ તો આપણે કરીએ. અને બીજું કે ભાઈ કોમ્પિટિશન તો આપણે બંધ કરશું જ, પણ કાલ કદી ઘર માલિક એવું કહેશે કે ભાઈ કોમ્પિટિશન નહીં કરી, મેં તારા પૈસા કાપીશ. પણ ભાઈ એ આપણને એના લગ્નમાં જેની મેઇન વિધિ છે એના માટે બોલાવે છે, નહીં કે કોમ્પિટિશન માટે. અને કોમ્પિટિશન કરશું, જોવાવાળા બી ઘણા આવશે. તમે એક જ વસ્તુ વિચારો, નુકસાન જશે કોનું? સૌથી પહેલું તો કોમ્પિટિશન થઈ, હવે ચાલો એકાદ 15 મિનિટ, હવે 15 મિનિટની કોમ્પિટિશનના જમાના ગયા, હવે અડધો કલાક 3 4 કલાક કામ આપે છે લોકો. એટલે એ આપણે બંધ કરશું. બંધ કરવાનો ફાયદો એક જ છે કે એની આપણા સૌથી વધારે આપણું વસ્તુ વપરાય. અને કોમ્પિટિશનમાં આપણે જે ગેન ખોલીને વગાડીએ છીએ એમાં સૌથી વધારે નુકસાન આપણું જાય છે. બીજું કે આપણા કારીગરો 2-3 કલાક થાકે છે. એટલું જ કોમ્પિટિશન ના થાય તો એ કારીગરોને એટલો આરામ મળે તો બીજા પ્રોગ્રામમાં બીજી જગ્યાએ સારું પરફોર્મન્સ આપી શકે. એટલે આવા એક મુદ્દા હતા. અને જે પેમેન્ટ કપાવવાની વાત છે કે ભાઈ કોમ્પિટિશન નહીં થઈ તો પૈસા કાપશું, તો ઘર માલિકે પૈસા કાપી નહીં શકે. આપણે યુનિયન બનાવશું તો એનો પણ એક ઠરાવ કરશું કે ભાઈ તમે અમને કોમ્પિટિશન માટે નથી બોલાવતા, તમે તમારા છોકરાનું કે છોકરીનું લગ્ન છે એના માટે બોલાવો છો, બરાબર. અને એમાં અમુક છે નિયમો કે ભાઈ આપણે દંડનું આયોજન કરશું, દંડ કરશું તો જ આ બધું કાબૂમાં કે કંટ્રોલમાં આવશે, બાકી કંટ્રોલમાં આવવાનું નથી. અને હું એકલો કે અહીં કોઈ બેઠેલા એકલા કંટ્રોલ નથી લાવવાના, આપણે બધાએ જ કંટ્રોલ લાવવું પડશે, તો જ આપણા ધંધાનું ભવિષ્ય છે. બાકી તમે વર્ષ 2 વર્ષમાં આપણો ધંધો પૂરો એવું સમજી લો. અને આ નહીં કરીએ તો આપણને બહુ જ તકલીફ પડવાની. માલિકો તમે પોતે વિચારો, સૌથી વધારે વિચારવાનું છે માલિકોને કે આજે માલિક કેટલી સ્ટ્રગલ કરીને બેન્ડ ઊભી કરે. આ હમણાં મેં નવું સાઉન્ડ લીધું, બીજા વર્ષે તો એટલું અપડેટ આવી જાય છે, કે એમાં તમારે જેટલા પૈસા તમે કમાયા નહીં ને એટલા પૈસા તો નાખવા જ પડે. માલિકની સોટ્ટો ક્યારે પડે? પહેલા મહિનાથી 5મા મહિના સુધી માલિકનો સોટ્ટો, પછી માલિકનો કોઈ સોટ્ટો નહીં, પછી માલિકે પૈસા જ શોધવાના. તો કેટલા વર્ષ આવું ચાલશે? એટલે આપણે નક્કી કરવાનું કે હવે આપણે શું કરવું છે. એક લીગલ કંઈક વ્યવસ્થિત એસોસિએશન બનાવી એના નીતિ નિયમોથી ચાલીએ. અને નીતિ નિયમોથી એક જણે નહીં બધા જ ચાલવું પડશે તો થશે. નહીં તો કાલથી વિડીયો આવવા માંડશે, તમે મોટી વાતો કરતા હતા પણ જો ફલાણી બેનની કોમ્પિટિશન થઈ ગઈ. હવે એના માટે અમે થોડા જવાબદાર છે. મેં મારી બેનની આજે હું જવાબદારી લઉં છું કે હું કોમ્પિટિશન નહીં કરું. તમારામાં બધામાં એટલી તેવડ હોય છે કે બધા જ કરો. અને આ બધું આપણા માટે સારું, બીજા માટે નહીં, આપણા માટે સારું. આજે કોમ્પિટિશન લીધા એકાદ 2 બેન્ડ મુકાઈ ગયા. હવે જે કંઈ કાયદાકીય જોગવાઈમાં જે કંઈ લાગતું હશે, આજે એક બેન્ડ મુકાય એટલે તમે વિચારો 10 15 દિવસ એ મુકાઈ રહે તો એના પ્રોગ્રામોનો જે લોસ છે એ કોણ ભરશે? જે કોમ્પિટિશન કરાવે તે થોડું તમને કહેશે કે ચાલ રવા દે, હું તારા રોજના જે નફો તારા 20-25 હજાર છે હું તને 5 પ્રોગ્રામ લેખે આપી દઉં. કોઈ નહીં આપે. એટલે આપણા ખોટનો ભાગીદાર કોઈ નહીં, આપણે જ છે. આપણે છે ને આપણા કારીગરો છે. તો આપણે હવે એવું નક્કી કંઈક કરીએ, અને આ નક્કી કરીએ છીએ તો એનામાં આપણે બધા સહભાગી બનીએ કે ભાઈ કોમ્પિટિશનો નહીં કરીએ. ધંધો બચાવવો હોય તો ભાઈ, જેને ધંધો ના જ બચાવવો હોય ને જેને કરવું જ છે તો પછી એનો તો કોઈ રસ્તો નહીં આવે. અને સમય જતાં એસોસિએશન બનશે તો એવા માણસોનું એક લિસ્ટ બનશે જેને એસોસિએશન ગમે તેવા પ્રોબ્લેમ હશે એ અમે હેલ્પ નહીં કરીએ. એસોસિએશનના વિરુદ્ધ જઈને આવા નાના મોટા, કારણ કે નુકસાન જ છે. તમે સારી ઓફિસોમાં જાઓ, આપણી શું વેલ્યુ છે ને તે આપણને ખબર પડશે. આપણે એમ તો કપડાં ટાઈટ કરીને 4 વ્હીલર લઈને ફરીએ, પણ આપણી વેલ્યુ કેટલી છે ને તો તમે સારા માણસોને પૂછો કે ભાઈ અમારી શું વેલ્યુ એમ.
એટલે આપણને ખબર પડશે આપણે આટલા બધા રૂપિયા રોકીએ છીએ તો આટલા બધા રૂપિયા રોકવા નો ડાઉટ આપણા બધાના નામ છે, લોકો આપણને જાણે છે, પણ એને અનેક કલાકારી આપણે કલાકારી બતાવવા જઈએ છીએ. આપણે ડીજે કેવું તેવું લઈને નહીં જતા, આપણે કલાકારી બતાવવા જઈએ છીએ. ડીજેનું તો ચાલો એ લોકોની એક સિસ્ટમ છે કે ભાઈ એ લોકો પેલો એનાથી વગાડે છે, તો આપણે થોડા એવું કરીએ. આપણે તો આ બધું કરવા માટે પ્રેક્ટિસો કેટલી કરીએ, એની પાછળ ખર્ચા કેટલા કરીએ, કલાકારોની મહેનત કેટલી કરાવીએ, આ બધું કરીએ છીએ ચોમાસામાં. તો પછી આપણે આ 5 મહિના 100 દિવસ આપણે 365 દિવસમાંથી 100 દિવસ કામ કરીએ તો પણ આપણે લોકો તકલીફમાં અને સૌથી વધારે પૈસા આપણે રોકીએ છીએ 100 દિવસમાં. 100 દિવસના 100 પ્રોગ્રામ થતા હશે બધાના, તો 100 દિવસમાં આપણે કેટલી જફા કરીએ તમે જ વિચારો. આજે એ બધી વસ્તુમાંથી તમારે આપણે બધાએ બહાર આવવું છે કે પછી એને જ ચાલવા દેવું છે, એ આપણે બધા નક્કી કરો. અને આ કોમ્પિટિશનનું બીજું એક છે કે કોઈ ડાયલોગ નહીં વગાડવા ને જે પ્રેશર જે હોર્ન છે એ તો સદંતર બંધ. આપણે કલાકાર માણસોને લઈને જઈએ છીએ, આપણે બેન્ડ છે, આપણે પેલું પ્લગ નાખીને કે કીબોર્ડમાંથી કે એમાંથી આપણે જે પેલા હોર્ન ને બધું વગાડીએ છીએ. હું બી વગાડતો હતો, હું કઈ નહીં કહેતો હું શરીર, હું બી વગાડતો હતો, પણ હવે મને મારા ધંધાની પડેલી છે તો હું બી બંધ કરીશ. તો તમે બધા એ વસ્તુ પર એગ્રી છો અને એગ્રી ના હોય તો થાવ, કારણ કે થવું પડશે, નહીં તો આ ધંધા તમે જ વિચારો કે અત્યારે જે આપણે કમાય આર્ટિસ્ટો જે હાજરી લે છે એ હાજરીમાં બીજી જગ્યાએ ખેતરમાં કે કોઈ જગ્યાએ કે તમે માલિક કામ કરી શકશો? નહીં કરી શકીએ, કારણ કે ત્યાં આપણી કદર કિંમત એટલી જ છે. અત્યારે બેન્ડ લાઈનમાં આપણે કહીએ કે આટલા પૈસા લે, પણ એ લે કમ કે એની કલાના પૈસા લે. એ જ રીતે આપણે ઘર માલિક પાસે આપણી જે કલા છે એના આપણે પૈસા લઈએ. એટલે આ જે મેઇન મુદ્દો આપણો આ છે કે ભાઈ આપણા ધંધાને બચાવવા માટે સૌથી પહેલો મુદ્દો કોમ્પિટિશન આપણે બધા જ બંધ કરવી પડશે. કોઈ 1-2 જણ બધા જ ચાલો બંધ કરી દેશે ને ખાલી કોઈ 2 જણે જો કોમ્પિટિશન કરીને તો એના બી વિડીયો ફરતા વાયરલ થશે. તો એમાં અમુક એવું છે કે ભાઈ હવે કોમ્પિટિશન કોઈ કરશે તો એની માટે એસોસિએશન બનશે, તો જેના વિડીયો આવશે એસોસિએશન એની પર કાયદેસરની કાર્યવાહી કરશે. કાયદેસરની કાર્યવાહી એસોસિએશનમાં આખો ઠરાવ થશે અને એ ઠરાવના અનુસંધાનમાં એની પર કાયદેસરની લીગલી એ બેન્ડ પર કાર્યવાહી થશે. અને બીજું કે બેન્ડ માલિકને છોડીને ઘર માલિક જો પૈસા કાપશે તો એ વેલિડ ગણાય નહીં. ઘર માલિક જો પૈસા કાપશે તો એના આપણને ઘર માલિક કોમ્પિટિશન કરવા તો બોલાવતો જ નથી. તો એનો કોઈ વિષય નથી કોમ્પિટિશનનો. આપણે જઈએ છીએ ને આપણે એકબીજાનું પરફોર્મન્સ બતાવવા કોમ્પિટિશન કરીએ, તો એ જે પૈસા કપાવવાનો વિષય છે પણ એ લોકો નહીં કરી શકે. તો ક્યારે? જ્યારે આપણે આ બધું એક્ટિવ થશું, યુનિયન બનાવીશું, આ બધું કરશું તો એ બધી વસ્તુ થશે. એટલે તમે લોકો આ જે સંમતિ પત્ર છે, સંમતિ પત્ર આપણે બધાએ જ જેટલી બેન્ડવાળા છે બધા જ ભરવાના છે અને આપણે સંમતિ પત્ર અહીંયા જમા કરાવવાના છે. એટલે એના બેઝ પર આપણે યુનિયનનું બધું જ કામ પતી ગયું. ખાલી તમારા બધાની સહેમતી જોઈએ છે કે ભાઈ અમે યુનિયન બનાવવા માટે સહેમત છે. અને સહેમત એકલા નહીં, જે યુનિયનના નીતિ નિયમો હશે એ પ્રમાણે અમે ચાલશું. અને એ પ્રમાણે ચાલશું ને તો મેં એટલું માનું છું કે આપણને કોઈ જાતની તકલીફ થાય નહીં. એટલે દરેકને રિક્વેસ્ટ છે કે આ જે આપણું એની પહેલા બી ટ્રાય કર્યા પણ નથી થયું, પણ હવે ટ્રાય એવો કરીએ કે આપણું યુનિયન બને તો એની પાછળના જે તે નીતિ નિયમો છે તે આપણે બધા ફોલો કરીએ અને કરાવીએ તો આપણા બધા માટે આવનારા સમયમાં બહુ સારામાં સારું રહેશે. હવે કોઈને કંઈ હોય કે હજુ બીજી રીતે બી કોમ્પિટિશનમાં કંઈક ચેન્જ કરવા જેવું છે, આવી રીતે બદલાવ લાવી શકીએ તો કહો, નહીં તો પછી ના હોય તો બધાની સહેમતીથી આ એક મુદ્દો જે છે કે ભાઈ આ રીતે આપણે બંધ કરવાનું એ આપણે નક્કી કરીએ.